અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ અને શાહબડા કાસમ ટ્રસ્ટના ટ્રસ્ટી ન હોવા છતાં સલીમ ખાન સહિતના 5 લોકોએ વક્ફ બોર્ડની અને બોર્ડે એએમસીને આપેલી જમીન પર ગેરકાયદેસર દુકાનો મકાન બનાવી લાખો રૂપિયાના ભાડાની વસૂલાત કરી હોવાનું સામે આવ્યું છે। જે 5 લોકો ઝડપાયા છે તેઓ વક્ફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપી બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસેથી ભાડાની વસૂલાત કરતા હતા। વક્ફ બોર્ડે એએમસીને શાળા માટે આપેલી જમીન પર શાળાની જર્જરિત થયા બાદ આરોપીઓ ત્યાં નવી શાળા બનાવવાના બદલે ગેરકાયદેસર દુકાન ખડકી દીધી હોવાનું પણ સામે આવ્યું છે। સલીમ ખાન સહિતની ટોળકીએ વક્ફ બોર્ડની અંદાજિત 100 કરોડની મિલકતનું ગેરકાયદેસર રીતે ભાડું વસૂલતા હોવાનું સામે આવ્યું છે। પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। બની બેઠેલા ટ્રસ્ટીઓએ શાળાનું બાંધકામ તોડી ગેરકાયદેસર દુકાનો ખડકી દીધી છે। જમાલપુરમાં કાચની મસ્જિદની સામે રહેતા મોહમ્મદ રફીક અંસારીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ વર્ષોથી કાચની મસ્જિદ ટ્રસ્ટની મિલકતમાં રહે છે। ટ્રસ્ટના તમામ જૂના ટ્રસ્ટીઓનું મરણ થઈ ચૂક્યું છે। મસ્જિદના ટ્રસ્ટના મસ્જિદને અડીને જમીન આવેલી છે। જમીન વર્ષો પહેલાં ટ્રસ્ટ દ્વારા એએમસીને સોંપવામાં આવી હતી। એએમસીએ આ જગ્યા ઉપર સ્કૂલ બનાવી હતી અને 2001માં ભૂકંપ સમયે સ્કૂલનું બાંધકામ જર્જરિત થઈ ગયું હતું। મોકાનો ફાયદો ઉઠાવી 2009માં બની બેઠેલા ખોટા ટ્રસ્ટીઓએ શાળાનું બાંધકામ તોડી પાડ્યું હતું અને બીજી ઉર્દુ શાળા બનાવી ન હતી તે જગ્યા ઉપર 10 જેટલી દુકાનો બનાવી, જેમાં સલીમ ખાને પોતાની સોદાગર કન્સ્ટ્રક્શન નામની ઓફિસ ખોલી હતી અને અન્ય 9 દુકાનો ભાડુઆતને ભાડે આપી છે। જે ભાડું આવ્યું છે તે ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવ્યું નથી અને કોર્પોરેશનમાં પણ નથી જમા કરાવ્યું। સલીમ ખાને એએમસી અને વક્ફ બોર્ડમાં સાથે છેતરપિંડી કરી છે। સલીમ ખાન 15 લોકો પાસેથી મકાનના ભાડા પેટેના ગેરકાયદેસર ભાડા ઉઘરાવે છે। આ ઉપરાંત બોર્ડમાં સલીમ ખાન પઠાણ, મહેબૂબ ખાન પઠાણ અને અન્ય કોઈ વ્યક્તિની ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ નથી, છતાં તે લોકો ગેરકાયદેસર રીતે ભાડા ઉઘરાવે છે। એટલું જ નહીં, 2005થી સલીમ ખાન તેમની સાથે અન્ય 4 લોકો ભેગા મળી વક્ફ બોર્ડના ટ્રસ્ટી તરીકે ન હોવા છતાં ટ્રસ્ટની મિલકતમાં 25થી 30 દુકાનો, 2200 જેટલા મકાનો, જેમાં 2 ગેરકાયદેસર 6 માળના ફ્લેટ પણ બનાવ્યા છે, તેનું પણ ભાડું ઉઘરાવે છે। ભાડાની રકમ તે તો પોતાના ફાયદા માટે ઉપયોગમાં લે છે। શાહબડા કાસિમ ટ્રસ્ટની દાનપેટી છે, જે દાનપેટીમાં દર મહિને 50,000ની આવક થાય છે, તે પણ આ લોકો વાપરે છે। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં 5 સામે ફરિયાદ નોંધાઈ છે। સલીમ ખાન વિરુદ્ધમાં હત્યા, રાયોટિંગ સહિતના ગુના પણ નોંધાયેલા છે। 23 જુલાઈ 2024ના રોજ ખોટું સોગંદનામી કરી ટ્રસ્ટી તરીકે વક્ફ બોર્ડ રજૂ કર્યું હતું અને વક્ફ બોર્ડ ગાંધીનગર ખાતે પણ મોટું સોગંદનામું રજૂ કર્યું છે। આમ સલીમ ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેબૂબ ખાન પઠાણ, ફૈઝ મોહમ્મદ જોબદાર, શાહિદ અહેમદ શેખ 5 જણાએ ભેગા મળી ટ્રસ્ટી ન હોવા છતાં વક્ફ બોર્ડની મિલકતમાં રહેતા અને દુકાન ધરાવતા લોકો પાસેથી ગેરકાયદેસર ભાડું વસૂલ કર્યા છે। આ અંગે ગાયકવાડ હવેલી પાસે પોલીસે 5 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અહેવાલ માં ન્યૂઝ, ગાંધીનગર। અત્યારે જે વકફ બોર્ડના જે એનો કાયદો છે એનો કેવી રીતના મિસયુઝ થાય, સમાજના જે એટલે કે મુસ્લિમ સમાજના ટ્રસ્ટના ભાગરૂપે જે ટ્રસ્ટના પૈસા લોકોની સેવા માટે ઉપયોગમાં થવાના હતા એ પૈસાનો મિસયુઝ કેવી રીતના થયો છે એ અનુસંધાનમાં એક એફઆઈઆર અત્રે કરવામાં આવી છે। એમાં કુલ 5 આરોપી છે। સલીમ ખાન, જુમ્મા ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમૂદ પઠાણ, ફૈઝ મોહમ્મદ સોબદાર અને સાહિબ શેખ, આ કુલ 5 જે આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ એવી છે કે અહીંયા આપણા વિસ્તારમાં કાચની મસ્જિદ એક ટ્રસ્ટ છે અને શાહબાડા કાસમ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે। એ ટ્રસ્ટની અંદર કુલ 5000 ચોરસ વાર જેટલી જગ્યા છે। એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ, જે એનો વકફ સુધારા અધિનિયમ 2013 અને એની પહેલાંના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર 100 જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે ને એ અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરે છે। આ ફરિયાદ દાખલ થઈ છે અમારા પોલીસ સ્ટેશનમાં। એમાં ટ્રસ્ટી નિમણૂક માટે એમણે એક સોગંદનામું કરવાનું રહે છે, જેમાં સલીમ ખાન પઠાણે પોતે ગુનેગાર નથી એક એવું સોગંદનામું પણ આપેલું છે, એટલે એ ખોટું સોગંદનામું કરેલ છે। ઉપરાંત જે મસ્જિદની જમીન છે એ મસ્જિદની જમીનોમાં 100 જેટલા મકાનો બનાવી
પોતે કન્સ્ટ્રક્શન લાઇન જેવું સોદાગર કન્સ્ટ્રક્શન કંપની પોતાની ચાલે છે. એના અંતર્ગત તેઓએ એના ભાડા કુલ લીધેલા છે પર્સનલ યુઝ માટે. જે ટ્રસ્ટનું જે એકાઉન્ટ છે, જે બંને ટ્રસ્ટના એકાઉન્ટ છે, એ એકાઉન્ટમાં જે એમણે આટલા વર્ષ દરમિયાન એટલે 2005થી લઈ શરૂ કરી 2025 સુધી જે જે એમની આવક છે, ટ્રસ્ટની આવક, એ એમના ટ્રસ્ટના એકાઉન્ટમાં જે જમા કરાવવાની હતી એમણે પોતે જમા કરાવેલી નથી અને એમના પર્સનલ યુઝ માટે એમણે વાપરેલી છે. બીજો જે મુદ્દો છે એ એએમસી સાથેનો ઉર્દુ શાળા નંબર 9 અને 10નો જે મુદ્દો છે, એમાં 2002માં જ્યારે ભૂકંપ આવેલો ત્યારે એ જે સ્કૂલ હતી એમાં દરાર પડેલી, એમાં જે નુકસાન થયેલું એના અનુસંધાને આ લોકોએ એવી રીતના રજૂઆત કરી કે આ જે સ્કૂલ છે એ ચાલી શકે એમ નથી અને બાળકોને ભણવામાં કે અથવા કાલે ઉઠીને કોઈ એની હોનારત થાય તો તકલીફ પડે. એ અનુસંધાને એમણે મ્યુનિસિપાલિટી સાથે તેઓએ 1970માં એક કોન્ટ્રાક્ટના ભાગરૂપે ટ્રસ્ટે મ્યુનિસિપાલિટીને આ સ્કૂલ વાપરવા માટે આપેલી હતી. ત્યારે એમણે પરત લઈ અને એને રિનોવેશન કરીને પાછું આપવાની જે મૂળ શરત હતી એ મૂળ શરતનો પણ ભંગ કર્યો. સ્કૂલ તોડી પાડ્યા પછી ત્યાં કુલ 10 જેટલી દુકાનો બનાવી અને એમાં એક એમણે પોતાના સોદાગર કન્સ્ટ્રક્શન કંપનીના નામે રાખી અને 9 દુકાનો જે એમણે એડવાન્સ રૂપે 9 દુકાનોના એડવાન્સ રૂપે 2,25,000 પર દુકાન પ્લસ 10,000 દરેક દુકાનનું ભાડું એ એમણે જે ટ્રસ્ટના સ્વરૂપે જવું જોઈતું હતું, લોકોની સેવા માટે વપરાવું જોઈતું હતું, એની જગ્યાએ એ લોકોએ પોતાના પર્સનલ યુઝ માટે વાપર્યું.